શ્રી કૃષ્ણ ભગવાનનું દિવ્ય બાળપણ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા દિવ્ય બાળપણની, જે માત્ર એક બાળકની કથા નથી, પરંતુ ધર્મ, પ્રેમ, કરુણા અને અધર્મના નાશની શરૂઆત છે। જો તમને શ્રી કૃષ્ણના જીવન વિશે જાણવા ગમે છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। અને જો તમે નવા દર્શક હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। એક શ્રી કૃષ્ણના જન્મની ભવિષ્યવાણી। લગભગ 5000 વર્ષ પહેલા મથુરા નગરીમાં રાજા ઉગ્રસેનનું રાજ્ય હતું, પરંતુ તેમના પુત્ર કંસે પોતાના પિતાને કેદ કરીને સિંહાસન હડપ કરી લીધું। જ્યારે તેની બહેન દેવકીનું લગ્ન વસુદેવજી સાથે થયું ત્યારે આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેન દેવકીનું 8મું સંતાન જ તારો વધ કરશે। આ સાંભળીને કંસ ક્રોધથી ભરાઈ ગયો। તેણે દેવકી અને વસુદેવને કેદખાનામાં પૂરી દીધા। એક પછી એક દેવકીના 6 સંતાનોનો કંસે વધ કર્યો। 2 ભગવાનનો દિવ્ય અવતાર। ભાદ્રવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીની મધ્યરાત્રિ, ચારે તરફ અંધકાર હતો। વરસાદ વરસી રહ્યો હતો। એ જ પવિત્ર ક્ષણે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો। શ્રી કૃષ્ણે 4 ભુજાવાળું દિવ્ય સ્વરૂપ દર્શાવીને કહ્યું, હવે મને સામાન્ય બાળકના સ્વરૂપમાં ગોકુળ લઈ જાઓ। તુરંત જ કેદખાનાના દરવાજા ખુલી ગયા, બેડીઓ તૂટી ગઈ અને સૈનિકો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા। વસુદેવજીએ બાળકને ટોપલીમાં મૂક્યા અને યમુના નદી પાર કરવા નીકળ્યા। વરસાદથી બચાવવા માટે શેષનાગે પોતાના ફણ ફેલાવી ભગવાનની રક્ષા કરી। 3 ગોકુળમાં આગમન। તે જ સમયે ગોકુળમાં યશોદા માતાએ એક કન્યાને જન્મ આપ્યો હતો। વસુદેવજીએ બંને બાળકોની અદલાબદલી કરી અને પાછા મથુરા આવી ગયા। જ્યારે કંસે કન્યાને મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે દેવીના સ્વરૂપમાં પ્રગટ થઈ બોલી, તારો કાળ જન્મી ચૂક્યો છે। કંસ ભયભીત થઈ ગયો। 4 નંદલાલનું બાળપણ। ગોકુળમાં નંદબાબા અને યશોદા માતાના ઘરે આનંદ છવાઈ ગયો। સમગ્ર ગામમાં ઉત્સવ મનાવવામાં આવ્યો। નાનકડા કાનુડાની નિર્દોષ સ્મિત, ચંચળ આંખો અને મધુર હાસ્ય દરેકનું મન જીતી લેતું હતું। ગોપીઓ તેમને પ્રેમથી નંદલાલ, કાનુડો અને ગોપાલ કહીને બોલાવતી। 5 માખણચોર શ્રી કૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય હતું। તેઓ પોતાના મિત્રો સાથે ગોપીઓના ઘરમાં જઈ માખણ ચોરી ખાતા। ગોપીઓ યશોદા માતા પાસે ફરિયાદ લઈને આવતી, પરંતુ જ્યારે યશોદા માતા કૃષ્ણને જોતી ત્યારે તેમના નિર્દોષ ચહેરા પર ગુસ્સો ટકી શકતો નહોતો। આ માખણ ચોરીનો અર્થ માત્ર લીલા નહોતો। માખણ શુદ્ધ હૃદયનું પ્રતીક છે અને ભગવાન પોતાના ભક્તોના શુદ્ધ હૃદયને ચોરી લે છે। 6 પૂતનાનો વધ। કંસે પૂતના નામની રાક્ષસીને કૃષ્ણને મારવા મોકલી। તે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગોકુળ આવી। ઝેરી દૂધ પીવડાવી બાળકને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્રી કૃષ્ણે માત્ર દૂધ જ નહીં, તેનો પ્રાણ પણ ખેંચી લીધો। આ રીતે ભગવાને નિર્દોષ લોકોની રક્ષા કરી। 7 શક્તાસુર અને તૃણાવર્ત। એક વખત બાળક કૃષ્ણ પારણામાં સૂતા હતા ત્યારે શક્તાસુર ગાડાના રૂપમાં આવ્યો। નાનકડા કૃષ્ણે પગનો હળવો સ્પર્શ કરતા જ આખું ગાડું તૂટી પડ્યું। થોડા સમય પછી તૃણાવર્ત નામનો અસુર વાવાઝોડું બની કૃષ્ણને આકાશમાં લઈ ગયો। પણ ભગવાનનું વજન એટલું વધી ગયું કે અસુર નીચે પટકાયો અને મૃત્યુ પામ્યો। 8 યશોદાને બ્રહ્માંડ દર્શન।
એક દિવસ કૃષ્ણ માટી ખાતા હોવાનું બાળકો કહેવા લાગ્યા. યશોદા માતાએ કૃષ્ણને મોઢું ખોલવાનું કહ્યું. જેમ જ કૃષ્ણે મોઢું ખોલ્યું તેમ યશોદા માતાએ સમગ્ર બ્રહ્માંડ, ગ્રહો, તારાઓ અને સમગ્ર સૃષ્ટિના દર્શન કર્યા. તેઓ સમજી ગયા કે આ સામાન્ય બાળક નથી. 9. કાળિયા નાગનું દમન. યમુના નદીમાં કાળિયા નાગે ઝેર ફેલાવ્યું હતું. ગોકુળના લોકો ભયમાં જીવતા હતા. શ્રી કૃષ્ણ યમુનામાં કૂદી પડ્યા. તેમણે કાળિયા નાગના ફણ પર અદ્ભુત નૃત્ય કર્યું. અંતે નાગે ભગવાન પાસે ક્ષમા માંગી અને યમુના છોડીને ચાલ્યો ગયો. 10. ગોવર્ધન લીલા. ગોકુળના લોકો દર વર્ષે ઇન્દ્રની પૂજા કરતા. શ્રી કૃષ્ણે સમજાવ્યું કે પ્રકૃતિ અને ગોવર્ધન પર્વત આપણને જીવન આપે છે. તેથી સૌએ ગોવર્ધનની પૂજા કરી. ક્રોધિત ઇન્દ્રે ભારે વરસાદ વરસાવ્યો. ત્યારે શ્રી કૃષ્ણે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો. 7 દિવસ સુધી સમગ્ર ગોકુળને સુરક્ષિત રાખ્યું. અંતે ઇન્દ્રે પોતાની ભૂલ સ્વીકારી. અંતિમ સંદેશ. શ્રી કૃષ્ણનું બાળપણ માત્ર ચમત્કારોની કથા નથી. તે આપણને શીખવે છે કે સત્ય હંમેશા અસત્ય પર વિજય મેળવે છે. નિર્દોષતા સૌથી મોટી શક્તિ છે. અહંકારનો અંત નિશ્ચિત છે. ભગવાન પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. પ્રેમ, કરુણા અને ધર્મનું પાલન જીવનને સફળ બનાવે છે. મિત્રો, જો તમને શ્રી કૃષ્ણના બાળપણની આ દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પૌરાણિક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અંતમાં એક જ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.